क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો BZ ગ્રુપ દ્વારા 6000 કરોડનું ફૂલેકું ફેરવવામાં આવ્યું અને જે રીતે સમગ્ર ફૂલેકું ફેરવ્યું છે, કેવી રીતે આ ગોરખ ધંધો ચાલતો હતો, શું હતી તેમની મોડસ ઓપરેન્ડી, તે પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે કઈ રીતે આ ગોરખ ધંધો ચાલતો હતો, જ્યાં BZ ફાઇનાન્સ સર્વિસ MSMEમાં રજીસ્ટર હોવાનું લોકોને કહેતા હતા। MSME કે જે સરકાર દ્વારા ગૃહ ઉદ્યોગથી લઈ અને કોઈપણ નાના પાયાના કોઈપણ ઉદ્યોગ ત્યાં આપણે ઘરે બેઠા રજીસ્ટર કરી શકીએ છીએ, ઓનલાઈન રજીસ્ટ્રેશન હોય છે, પરંતુ MSMEનું નામ આપી અને પોતે સરકાર માન્ય હોવાનું લોકોને રટન કરતા હતા। MSMEમાં રજીસ્ટરનું સર્ટિફિકેટ બતાવી અને કહેતા હતા કે અમે સરકાર માન્ય છે, સરકાર માન્યતા અમારી સંસ્થામાં, તમે અમને રૂપિયા આપો, અમે સ્કીમની અંદર તમે ડબલ કરીને રૂપિયા પાછા આપીશું। 10,000થી લઈ કરોડો રૂપિયાનું લોકોને રોકાણ કરાવતા હતા। 10,000થી કરોડો સુધીનું રોકાણ, મિનિમમ 10,000, એક વ્યક્તિ જાય 10,000 આપે, કરોડો સુધીનું રોકાણ, નાની મોટી અનેક એવી લાલચો આપવામાં આવતી। એ પણ વાત કરીએ કઈ કઈ લાલચો, જ્યાં 3, 6, 9, 12 મહિના કે તેથી વધુ સમય માટે રોકાણ કરાવવામાં આવતું હતું। ક્વાર્ટરલી, હાફ યરલી ને યરલી માટે આ અમુક જુદી જુદી સ્કીમો બનાવવામાં આવી હતી અને તે પ્રમાણે લોકો પાસેથી રોકાણ કરાવતા હતા। મહિનાઓના રોકાણમાં દર મહિને 3% રિટર્ન આપવાનું પણ કહેતા હતા। જેટલા મહિનાનું રોકાણ એટલું લાંબુ તમને બેનિફિટ મળશે, 3% દર મહિને રિટર્ન મળશે અને તે જ લાલચને લઈ લોકો પાસેથી રૂપિયા એંઠતા હતા। રોકાણ કરનારને ગિફ્ટમાં મોબાઈલ, ટીવી સેટ જેવી વસ્તુઓ પણ આપવામાં આવતી, જે રોકાણ કરવા આવતા તેમને લાલચમાં આવી જાય તેની માટે જે લોભામણી જાહેરાતો થતી ને સાથે સાથે ગિફ્ટ્સ, જે વેલકમ ગિફ્ટ્સ હોય તે પણ આપવામાં આવતી હતી। વધુ રોકાણ કરો તો ગોવા પણ ફરવા લઈ જવાની લાલચ આપવામાં આવતી। 10,000 લાખ ઠીક છે, પણ તમે જો વધારે રોકાણ કરશો તો અમે તમને ગોવા પણ ફરવા લઈ જઈશું। આવી લોભામણી લાલચો છે તે આ BZ ગ્રુપ દ્વારા આપવામાં આવતી। રોકાણ લાવનાર એજન્ટને પણ રોકાણ પ્રમાણે રિવોર્ડ આપતા હતા। જે પણ એજન્ટ હોય કે જે કસ્ટમરને લઈને આવે, એટલે કે રોકાણ કરનારને લઈને આવે, તેમને એજન્ટને પણ સારું એવું રિવોર્ડ્સ આપવામાં આવતું, ઇનામ આપવામાં આવતું। રોકાણ લાવનાર એજન્ટને રોકડા રૂપિયા આપવામાં આવતા હતા રિવોર્ડ રૂપે અને ગિફ્ટો આપવામાં આવતી હતી ને આ રીતે આ ગોરખ ધંધો છે તે ચાલી રહ્યો હતો। પરંતુ આ સમગ્ર ગોરખ ધંધાનો પર્દાફાશ થતાં હવે આજે ભૂપેન્દ્રસિંહ ઝાલા તે ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને તેને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે।